અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પછી ખાડી વિસ્તારમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે। આ જ ક્રમમાં ઈરાનની ટ્રાફિક સેપરેશન સ્કીમ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલું પહેલું ગેસ જહાજ સફળતાપૂર્વક ભરૂચના દહેજ ટર્મિનલ આવી પહોંચ્યું છે। મહત્વનું છે કે આ જહાજે 15 જૂને હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું હતું। આ જહાજ કતારના રાસ લાફાન ટર્મિનલ પરથી 62,370 મેટ્રિક ટન એલએનજી લઈને આવ્યું છે। મહત્વનું છે કે દહેજ ટર્મિનલ પર એલએનજી સ્ટોર કરી દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। જહાજ હેમખેમ ગુજરાતના દહેજ ટર્મિનલ પર આવી પહોંચતા સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી। આજે ભારત માટે એકદમ મહત્વનો દિવસ છે। મહત્વનો દિવસ એટલા માટે છે, આપણી પાછળ જોઈ રહ્યા છો કે જે એલએનજીનું જે ડીસા જહાજ છે એ ડીસા જહાજ આજે અહીં દહેજ પોર્ટ ખાતે આવી ચૂક્યું છે। ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આપ જોઈ રહ્યા છો અત્યારે તસવીરોમાં કે એલએનજી જે જહાજ છે, જે ડીસા જહાજ છે તે પાઇપલાઇનથી જે સ્ટોરેજ છે એ સ્ટોરેજની અંદર સ્ટોર કરતું દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે 15 જૂનના રોજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું હતું અને આજે 19 જૂનના રોજ ગુજરાતમાં દહેજ જે એલએનજી ટર્મિનલ છે ત્યાં પહોંચી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો અહીં ન્યૂઝ 18 પર 2 માર્ચે જે એલએનજી જહાજ ત્યાંથી ભરાયું હતું અને 3 મહિના સુધી હોર્મુઝ ખાતે ફસાયું હતું। આપ જોઈ રહ્યા છો અત્યારે જે એલએનજી ટેન્કર છે ડીસા સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરીને દહેજ આવી ચૂક્યું છે। ટેન્કર ડીસા લગભગ 3 મહિનાથી વધુની સુધી ગલ્ફની અંદર વિસ્તારોમાં ફસાયેલું હતું અને આજે આ દહેજ ખાતે આવી ચૂક્યું છે। ટેન્કરની અંદર આપણે વાત કરીએ તો 62,000 ટન જેટલું એલએનજી અત્યારે આવી ચૂક્યું છે। જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણના એ વાત છે કે યુદ્ધને અને અમેરિકન અને ઈરાનના તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ એલએનજી ડીસા જહાજ અહીં આપણે જોઈ રહ્યા છીએ। દહેજ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે દહેજ ખાતે આવેલ એલએનજી ટર્મિનલ ભારતનું સૌથી મોટું ટર્મિનલ છે, જેની અંદર સ્ટોરેજ કેપેસિટી સૌથી વધારે હોવાથી અત્યારે 62,000 ટન જેટલું જે એલએનજી ડીસા જહાજ છે તે આપ જોઈ રહ્યા છો અત્યારે આવી ચૂક્યું છે। ન્યૂઝ 18ની ટીમ ત્યાં પહોંચી છે સ્પોટ ઉપર અને અત્યારે જોઈ રહ્યા છો કે વિશ્વની ઉર્જા વેપાર અને અત્યંત વ્યૂહાત્મક માર્ગ અને ત્યાંના તણાવને કારણે એલએનજી ક્રૂડ ઓઇલની હેરીફેરી માટે મોટી અસર પડી રહી હતી। 3 મહિના બાદ એલએનજી ટેન્કર ડીસા હોર્મુઝ પાર કરીને અહીં આવી ચૂક્યું છે। અમે અહીં દહેજ જે જગ્યા છે તે જગ્યા પર આવી ચૂક્યા છે અને ભારતના વિવિધ વિસ્તારોમાં આ જે સ્ટોરેજ થયા પછી વિવિધ ક્ષેત્રોની અંદર આ એલએનજી અત્યારે ખાલી કરવામાં આવ્યું છે અને વિવિધ ક્ષેત્રે ત્યાં પહોંચાડવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ।